જય હિન્દ મિત્રો. ઓનલી ફર્સ્ટ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોઈશું કે ટેટ વનની પરીક્ષા ટૂંક સમયમાં એટલે કે તારીખ 21/12/2025 રોજ એટલે કે આજે રવિવાર છે, તો આવતા રવિવારે પરીક્ષા આવી રહી છે. તો એ પરીક્ષાની પૂર્વ તૈયારી પર મિત્રો આપણે કેટલાક વિડીયો બનાવીએ છીએ અલગ ટોપિક પર, જેવી કે પદ્ધતિશાસ્ત્ર, શૈક્ષણિક મનોવિજ્ઞાન, વિષય વસ્તુ, ગુજરાતીના પ્રશ્નો. તો આપણે આ વિડીયોમાં મિત્રો આજે ગુજરાતી મિત્રો જે છે ધોરણ 1 થી 5નું એના વિશે આપણે પ્રશ્નો બનાવવા જઈ રહ્યા છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો. આ વિડીયોમાં તમને 30 પ્રશ્નો જોવા મળશે, તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે પ્રશ્નોની. પ્રશ્ન એક તમારી સમક્ષ મિત્રો ગુજરાતીના જો પ્રશ્ન આપ્યો છે કે દૂર હોવાને કારણે મનમાં સતત રહેતો મળવાનો ભાવ આ શબ્દ સમૂહ છે મિત્રો. તો એનો એક શબ્દ શું થશે કે દૂર હોવાને કારણે મનમાં સતત રહેતો મળવાનો ભાવ, એને ચટપટી કહેવાય, તાલાવેલી કહેવાય, કે અભાવ કહેવાય, કે પછી જુરાપો કહેવાય. તો એને શું કહેવાય મિત્રો? જવાબ આવશે ઓપ્શન ડી ને મિત્રો, જુરાપો કહેવાય. ઓપ્શન ડી જવાબ આવશે જુરાપો. પ્રશ્ન આગળ. મને થોડી પૂછપરછ કરીને પછી એક ખુલ્લી રવેશીમાં આસાન લગાડવા કહ્યું. આ વાક્યમાં વપરાયેલ રવેશી શબ્દનો અર્થ શું થાય છે? અટારી, જગ્યા, પડાળી કે હવાલી? તો મિત્રો રવેશી શબ્દ છે એ રવેશીનો જે શબ્દ છે એ રવેશી શબ્દનો અર્થ થશે પડાળી. ઓપ્શન સી જવાબ થશે પડાળી. નીચેનામાંથી ખોટી જોડણી ધરાવતો વિકલ્પ મિત્રો કયો છે? વિનંતી, વિનંતી કે પછી વિનંતી? તો મિત્રો જવાબ શું આવશે? વિનંતી મિત્રો એ ખોટી જવાબ છે. કયો છે? ખોટી છે, વિકલ્પ છે વિનંતી. એ આખો અલગ થશે, બરોબર છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આપણે આગળ કે આપેલા વાક્યમાંથી ઉચિત વિરામચિહ્નનો પ્રયોગ ન થયો હોય તેવું વાક્ય કયું છે? પોલીસ આવી, ટોળું વિખેરાઈ ગયું, ફરી વ્યવસ્થા સ્થપાઈ ગઈ. ભાષા સજ્જતા આજના વ્યક્તિનો વિષય છે. હું કહેતો હતો, કહેતા ભૂલી ગયો કે તમે ત્યાં આવવાનો છો. કાવ્યમાં વપરાયેલ આ શબ્દ કર્મની પણ સમજ નથી. તો મિત્રો જવાબ શું આવશે? ઓપ્શન સી આવશે, કારણ કે મિત્રો આની અંદર અલ્પવિરામ કોઈ જગ્યાએ મુકાયું જ નથી. અહીંયા અલ્પવિરામ આવશે, અહીંયા અલ્પવિરામ આવશે. ત્યારબાદ રાકેશ અહીંયા આવ, કાલે અહીં જમજે. આ વાક્યનો પ્રકાર જણાવો. તો મિત્રો આ આજ્ઞાત કરી છે. શું કહે છે મિત્રો? શું કરી છે? આજ્ઞા આપી છે. ત્યારબાદ મહાદેવભાઈ દેસાઈ દ્વારા અનુવાદિત કૃતિ જે નામ છે કાબુલી ની મૂળ બંગાળી કૃતિ કાબુલીવાલાના સર્જક મિત્રો કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર, શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય કે મૈત્રી દેવી? તો મિત્રો શું આવશે? તો મિત્રો આવશે કાબુલીના મૂળ બંગાળી કૃતિના જે લેખક છે કૃતિના કાબુલીવાલા, એના સર્જક છે રવિન્દ્રનાથ ટાગોર. ઓપ્શન જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોર. નીચે આપણે સંયોજકો પૈકી સમસ્ત સંયોજક કયું છે? આથી, તથા, જેથી અથવા જો. તો મિત્રો કયો સમસ્ત કયો હશે? જો તો. ઓપ્શન ડી જવાબ. એના પછી આપણે જોઈએ કે દીપડાની લુચ્ચાઈ કોની? દીપડાની લુચ્ચાઈ સાથે તેમણે આજીવન જજુમવું પડે છે. વાક્યમાં રહેલ ક્રિયા વિશે જણાવતું છે. દીપડાની લુચ્ચાઈ આજીવન જજુમવું. મિત્રો દીપડાની લુચ્ચાઈ સાથે આજીવન કેવું મિત્રો? આજીવન જજુમવું પડે છે. તો કયો આવશે વાક્યમાં ક્રિયા વિશેષણ? આજીવન. શું હશે? ઓપ્શન સી જવાબ આજીવન. કપાળમાં ઉગે વાળ તો બાલમાં ઉગે ઝાડને શું કહેવાય મિત્રો? મુક્ત કહી શકાય, રૂઢિપ્રયોગ કહી શકાય, કહેવત કહી શકાય. મિત્રો કપાળમાં ઉગે વાળ તો બાલમાં ઉગે ઝાડ મિત્રો આ એક કહેવત છે. શું છે? ઓપ્શન સી જવાબ આ એક કહેવત છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જો શું છે પ્રશ્ન કે સાહિત્યિક સંસ્થા અને તેના દ્વારા પ્રકાશિત સામયિકની જોડમાં નીચેની પૈકી કઈ જોડ યોગ્ય નથી? તો ભારતીય વિદ્યાભવન, અખંડાનંદ, ગુજરાત વિદ્યાસભા, બુદ્ધિપ્રકાશ, ગુજરાત સાહિત્ય અકાદમી, શબ્દસૃષ્ટિ, ગુજરાત સાહિત્ય પરિષદ, પરબ. તો મિત્રો ભારતીય વિદ્યાભવન, અખંડાનંદ ન આવી શકાય. જવાબ ઓપ્શન એ જવાબ બનશે. આ યોગ્ય નથી, બાકી બધી યોગ્ય છે. આપેલ શબ્દો પૈકી સાચી જોડણી હોય તેવો શબ્દ કયો છે? તો નૈવેદ્ય, અધ્વર્યુ, દ્વિજ. આ બધા મિત્રો કેવા છે? આ બધા જોડના મિત્રો ખોટા છે, બધા જ ખોટા છે. સાચું કયો છે? નિંદ્રા. કયો હશે? નિંદા. આ સાચું છે. એના પછી નીચેના શબ્દોને શબ્દક્રમો ગોઠવવાના છે. સૌંદર્ય, સ્વીકાર્ય, સત્કાર, સ્વાર્થ અને સૈનિક. તો શું આવશે? પહેલો મિત્રો સત્કાર આવશે, સૈનિક આવશે, સૌંદર્ય, સ્વાર્થ અને સ્વીકાર. આ પ્રમાણે થશે. જવાબ આવશે ઓપ્શન ડી. જવાબ કયો આવશે? ઓપ્શન ડી જવાબ બનશે. સત્કાર, સૈનિક, સૌંદર્ય, સ્વાર્થ અને સ્વીકાર. એના જોઈએ આપણે પ્રશ્ન કે રૂઢિપ્રયોગ અને તેના અર્થ દ્રષ્ટિએ ખોટો વિકલ્પ કયો છે? જો વાદળ જેવું મન કરવું, વાદળ જેવું
શું કહે છે? વાદળ જેવું મન કરવું એટલે કે પ્રસન્ન થઈ જવું. માત કરવું એટલે હરાવવું. રીગણી કરવી, રીગણી એટલે હેરાન કરવું, રીગણી કરવું એટલે ને સોદરી વળવી એટલે નુકસાન થવું. મિત્રો આ જવાબ ખોટો છે. શું આવશે? વિકલ્પ ખોટો. જવાબ આવશે ઓપ્શન ડી, જવાબ ખોટો છે. એના પછી આપેલા વાક્યો પૈકી કયું વાક્ય વિદ્યાર્થ વાક્ય છે? કયું વાક્ય વિદ્યાર્થ? તો એલા એલા આ બધો ડામચું બહાર કાઢો, તમારે સમયસર દવા લેવી પડશે. ચંદુ જરા પંખો લાવતો, અરે મારો બેટો દ્વેદેવલો કેવું પડે. તો કઈ આવશે? તો તમારે સમયસર દવા લેવી જોઈએ. આ વિદ્યાર્થ વાક્ય છે. ઓપ્શન બી જવાબ. ત્યારબાદ કોઈ અદ્રશ્ય શક્તિ મારી પાછળ કામ કરી રહી છે તેવું મને લાગે છે. ઉક્તિના અધોરેખિત શબ્દની ધ્વનિ જણાવો. તો કઈ આવશે? અહીંયા અદ્રશ્ય શબ્દ આપ્યો છે, તો કઈ આવશે? અ વત્તા દ વત્તા શ્ર વત્તા શ વત્તા ય વત્તા અ. તો ઓપ્શન ડી જવાબ બનશે. અહીંયા અદ્રશ્ય શબ્દ છે, બરોબર છે. એના પછી મહાપ્રાણ, ઘોષ અને મૂર્ધન્ય ત્રણેય બાબતો લાગુ પડતી હોય તો વ્યંજન શોધો. તો શું આવશે? ઢ. કયું આવશે? ઢ. એના પછી આ કયા છંદનું બંધારણ છે મિત્રો એવું પૂછ્યું છે અહીંયા. તો અહીંયા આપ્યા છે ગા ગા ગા, લ લ લ ગા, ગા લ ગા, ગા ગા ગા. તો મિત્રો કઈ આવશે? મંદાક્રાંતા. એના પછી આગળ પછી આપણે પદ્ય સાધક અને અંગ સાધક કોના પ્રકાર છે? તો મિત્રો પ્રત્યયના પ્રકાર છે. કોના છે? સંયોજક, રુદન, વિશેષણ કે પ્રત્યય. મિત્રો શું આવશે? આ પ્રત્યયના પ્રકાર છે. ઓવેખી અને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા. કાવ્ય પંક્તિમાં વપરાયેલ જરઠ શબ્દોનો અર્થ શું થાય છે? તો માતા પિતા, સ્વજન કે ઉદાર. તો મિત્રો શું છે? જરઠ મતલબ મિત્રો ઘરડા, મતલબ ઘરડા. ઓપ્શન એ જવાબ ઘરડા. એમ જોઈએ પ્રશ્ન પછી કે નીચેના પૈકી કયા શબ્દની રચના પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યય બંને લાગુ થાય છે? ગેરહાજર, માયાળુ, અર્શિક કે ઉઠકુલી. જવાબ શું આવશે? ઓપ્શન સી અર્શિક. ઓપ્શન સી જવાબ આવશે અર્શિક. કયો શબ્દ નામયોગી નથી? તો વાસ્તે, વિકલ્પે, વચ્ચે કે વૈક. તો આવશે વગેરે. ઓપ્શન ડી જવાબ. જોઈએ આપણે આગળ કે છંદ ઓળખાવો છે. બીજું પ્યાલું ભરી દે ને હજુ છે મુજને તૃષા, કહીને યુવાને માતાના ઘરમાં ધર્યું. તો શું આવશે મિત્રો? સાવિકીદમ, અનુષ્ટુપ, વસંદેલ કાકી પછી બંધા કરતા. શું આવશે? ઓપ્શન બી જવાબ અનુષ્ટુપ. એના પછી આપણે જોઈએ કે સાચો સંધિ વિગ્રહ હોય તો વિકલ્પ કયો છે? તો અંતસ્તત્વ, અંતસ્તવ તત્વ. તો શું આવશે? અંતઃતત્વ, અંતઃતત્વ આવશે. એના પછી આ બધા ખોટા છે મિત્રો. નવોટા ખોટો છે, સિંદૂરમી ખોટો છે, અબ્જ ખોટો છે, બરાબર છે. ઓપ્શન જવાબ સાચો બનશે. ત્યારબાદ રમીલા પાણીની બોટલ લઈને મેળામાં જવા નીકળી. તો લઈને રેખાંકિત છે. એ ગુદાનો પ્રકાર લઈને, જઈને. તો શું આવશે? ભવિષ્ય સંબંધક, વિદ્યાર્થી કે હેતુ આવશે. રમીલા પાણીની બોટલને લઈને જાય છે, લેવાનો સંબંધ છે. તો શું આવશે? સંબંધક ભૃત કુદાંત. કયો આવશે? ઓપ્શન બી જવાબ આવશે સંબંધક ભૃત કુદાંત. જે છોકરો આવ્યો તે જમ્યો અને ગયો. આપેલ વાક્યનો પ્રકાર. જે છોકરો આવ્યો તે જમ્યો અને પાછો ગયો. તો સંયુક્ત, સાદુક કેવા વાક્ય તો આવશે? જે છોકરો આવ્યો પાછો જમ્યો છે પાછું ગયો છે. તો હશે મિશ્ર વાક્ય કહેવાય અને ઓપ્શન સી જવાબ. એના પછી આપણે જોઈએ તો આગળ જો પ્રશ્ન આપણે કે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દોના સંજ્ઞા પ્રકાર દર્શાવેલ છે. તો તે દ્રષ્ટિએ સાચો વિકલ્પ કયો છે? તો મૂડી નાખતા પહેલાં સૌ ગરણે ગાડીએ દ્રવ્યવાચક સંજ્ઞા, માગીએ કે માગણી કરે તો વર્ષ 3 થઈ ગયા ભાવવાચક સંજ્ઞા, તેમણે ક્ષણવાર આંખ મીંચી વ્યક્તિવાચક સંજ્ઞા, તેમણે કોઈ દિવસ અમને એકે ભાઈને તાડન કરી હોય એવું મને સ્મરણ નથી ક્રિયાવાચક. શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે ક્રિયાવાચક સંજ્ઞા. ઓપ્શન ડી જવાબ આવશે ક્રિયાવાચક સંજ્ઞા. ત્યારબાદ જોઈએ આપણે આગળ પ્રશ્ન જોયો કે આપેલા વાક્યોમાં રેખાંકિત કરેલ શબ્દની ખોટી જોડણી હોય તેવું વાક્ય કયું છે? ફરીથી ઉદ્ધાર કરો તેને પુનરુદ્ધાર કહી શકાય. સાચું છે. નૈઋત્ય દિશામાંથી પણ ફૂંકાય છે. સાચું છે. મેં સર્કસમાં પ્રાણીઓનો ખેલ જોયા. સાચું છે. ને મને ગીર્દી વધારે હોવાથી ઊભા રહેવું ગમતું. મિત્રો જે ગીર્દી છે એ અસત્ય છે. જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે બસમાં ગીર્દી વધારે હોવાથી ઊભા રહેવું પડ્યું. એટલે ગીર્દી એ અસત્ય વાક્ય છે. ઓપ્શન સી જવાબ. એના પછી તો કયું છે કે વહાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનનું તે દસ્યું મારું. મિત્રો આ વાક્યમાં રેખાંકિત કરેલ શબ્દ વિશેષનો કયો પ્રકાર છે? ગુણવાચક વિશેષણ, સંબંધવાચક વિશેષણ, સર્વનામિક વિશેષણ કે સંખ્યાવાચક વિશેષણ. તો શું આવશે? વહાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનડું તે દસ્યું મારું. તો અહીં જે મારું છે એ
શું આવશે? સર્વનામિક વિશેષણ. ઓપ્શન સી જવાબ આવશે સર્વનામિક વિશેષણ આવશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આપણે આગળ કે આપેલા વાક્યોમાં કયું વાક્ય કર્તરી વાક્ય છે? પોલીસથી ચોર પકડાયો, દર્દીને તરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, હું ભાખરી ખાઈ શકીશ, રમેશથી ચાની આદત છૂટી તો હું 2 જ ભાખરી ખાઈ શકીશ. એમ તો શું આવશે? કર્તરી વાક્ય છે. ઓપ્શન સી જવાબ ખાઈ શકીશ. અહો દેવના દેવ એ વિશ્વસ્વામી. આપેલ વાક્યમાં ઉદ્ગારવાચકનો કયો પ્રકાર જોવા મળે છે? હર્ષવાચક ઉદ્ગાર, સંબોધનવાચક ઉદ્ગાર, પ્રશ્નવાચક ઉદ્ગાર કે નિષેધવાચક ઉદ્ગાર? તો શું આવશે? અહો દેવના દેવ હે વિશ્વસ્વામી. તો આ વાક્યમાં સંબોધનવાચક ઉદ્ગાર જોવા મળે છે. જવાબ આવશે ઓપ્શન બી જવાબ બનશે. તો મિત્રો આ હતા આપણા વિડીયોના પ્રશ્નો. જો તમારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય ને તો એ લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી પણ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની વિનંતી છે. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.